હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે સૂકી ભાજી અને થેપલાની રેસીપી શેર કરીશ. તો આપણે પહેલાં જોઈએ, ઘઉંનો લોટ લીધો છે, એમાં આપણે તેલનું મોણ દઈશું. એમાં આપણે જરૂર મુજબ દઈશું, જેને જેટલું તેલનું મોણ ફાવે એ રીતે, વધારે ઓછું એ કરી શકીએ. જો આમાં મેં તલ, હળદર, જીરું અને હિંગ એટલું લીધું છે. મેં નમક આમાં નથી નાખેલું, પણ મેં પછી નાખેલું છે. એટલે હવે આને આપણે સરસ લોટને એકદમ મુઠ્ઠીમાં આવી જાય એ રીતે આપણે મોણ દઈશું. એટલે એનાથી થેપલા એકદમ સોફ્ટ બનશે અને આપણે ટ્રાવેલિંગમાં બી આપણે લઈ જઈ શકીએ છીએ. તો જોઈ લ્યો તમે, જો આ રીતે મેં મુઠ્ઠીમાં આવી જાય એ રીતે મેં સરસ લોટ બાંધેલો છે. હવે એમાં આપણે પહેલાં મોણ દેવાનું, પછી આપણે એમાં મેથીને એડ કરીશું. હવે હું એમાં મેથી એડ કરશું. મેં વધારે એડ કરેલી છે. જો તમને ઓછી ફાવતી હોય તો તમે ઓછી પણ એડ કરી શકો. એટલે મેં મારા ટેસ્ટ મુજબ મેં એડ કરેલી છે. તો પહેલાં મેથીમાં જે પાણી હોય, ધોઈ હોય એટલે સાફ કરીને આપણે, તો એને પહેલાં આપણે એને લોટમાં આવી રીતે કરી લેવાની, જેથી એનું મોઇશ્ચર જે વધારાનું એક્સ્ટ્રા હોય એ થઈ જાય. પછી જ આપણે જરૂર મુજબ પાણી એડ કરવાનું. જો હવે મેં એ રીતે પાણી એડ કર્યું છે, એટલે શું લોટ એકદમ ઢીલો પણ ના થઈ જાય. જો આ રીતે સરસ લોટ બંધ થઈ ગયો છે. હવે હું વાટેલી ચટણી જે આપણે કરીશ. જો લાલ મરચાં લીધા છે, ધાણાભાજી છે, પીનટ્સ છે, આદું છે. એ ધાણાભાજી નીચે છે એટલે દેખાતું નથી એટલા માટે, અને પીનટ્સને બધું છે. સાકર લીધી છે, ધાણા જીરું છે, નિમક છે અને લીંબુ છે. અને આ બધું મેં વાટવા માટે મેં આની અંદર ખાંડણીમાં નાખેલું છે. જો નિમક સ્વાદ મુજબ આપણે નાખવાનું, ટેસ્ટ મુજબ આપણે જેટલું જોઈએ. અને ધાણા જીરું તો એમાં નાખવાનું છે, એનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. અને સાકર બી, જો તમારે ન ખાતા હોય કોઈ ગળ્યું તો અવોઇડ કરી શકો છો. તો મને લીંબુ, એટલે ટેસ્ટ મુજબ આપણે જેટલું ફાવે એટલું લેવાનું. પણ અમને તો આ રીતે જ ટેસ્ટમાં ભાવે છે. જો હું આ રીતે આપણે વાટી લેવાની છે. અને જો આટલી સરસ દરદરી રહીએ ને એ રીતે જ, એકદમ પેલી નથી કરવાની. આનો જ ટેસ્ટ બહુ ફાઇન આવે છે. તો જો તમે, બહુ મસ્ત થઈ ગઈ છે. એનું ટેક્સચર જોવો, બહુ સરસ છે. આ વાટેલ ચટણીનો ટેસ્ટ જ બહુ મસ્ત હોય છે. અને એ પણ થેપલા સાથે ખાવામાં બહુ જ મસ્ત લાગે છે. મને તો પર્સનલી બહુ જ ભાવે છે, અને મારી બેબીને પણ આ ચટણી બહુ જ ભાવે છે. અને હું તો બનાવીને રાખું જ છું. અને ગ્રીન ચટણી બી આવી જ સરસ. હવે આપણે સૂકી ભાજીની રેસીપી આપીશું. મેં બોઇલ્ડ કરેલા પોટેટો લીધા છે, અને એની અંદર રોટિંગ મસાલા છે, નિમક, ચટણી ને હળદર ને, અને આ ટમેટોસ છે, આદું છે, અને લીમડો છે, અને મરચું છે. સૂકી ભાજીમાં બેઝિક આદુનો ટેસ્ટ વધારે સરસ આવે છે. રાઈ, જીરું અને હિંગ છે. પણ જો તમે ફરાળ માટે કરતા હો તો તમે એમાંથી રાઈ ને હિંગ તમે અવોઇડ કરી શકો છો. હા, એટલા માટે. એટલે હવે આપણે એમાં તેલ છે એમાં એડ કરીશું આપણે આ મસાલો, અને એને સરસ ચોળવીને અને એમાં રોટિંગ મસાલા આપણે નાખીશું. તમે જોઈ શકો છો. અને આ ટમેટું નાખ્યા પછી જ આ મસાલા નાખવાના છે. જો તેલમાં ડાયરેક્ટ નાખશો તો એનો તેલમાં બળી જશે મસાલાનો સ્વાદ, એટલે જે ટેસ્ટ આપણે જોઈએ એવો નહીં મળે. એટલે હવે એમાં શુગર નાખીશું થોડી. જો તમે ખાતા હોય તો નાખી શકો, ન ફાવે તો ના નાખી શકો, એ રીતે. ને હવે એને એકદમ મસ્ત ચોળવી લેશું. અને થેપલા સાથે જે સૂકી ભાજીનો ટેસ્ટ છે બહુ મસ્ત આવે છે. અને મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે એ રીતે. હવે એમાં બોઇલ્ડ પોટેટો આપણે એમાં એડ કરીશું, અને એકદમ કોટિંગ થઈ જાય સરસ મસાલો, એ રીતે આપણે કરશું. આપણે કોઈ પિકનિકમાં છે, ગમે ત્યાં જઈએ, આવી રીતે થેપલા, સૂકી ભાજી અને આ ચટણી અને છાશ, બહુ મસ્ત મજા આવે છે આ રીતે આપણે. અને હું આ થેપલા બનાવું છું. મેં થેપલામાં તલ અને એ રીતે સિમ્પલ જ છે રેસીપી. પેલું બહુ કંઈ છે નહીં. અને બધાની થેપલાની રેસીપી અલગ અલગ હોય છે. મારી આ રીતે રેસીપી છે, અને તમારી સાથે હું શેર કરું છું.
તો જો આ રીતે હું થેપલાને પહેલાં એમને ચોળવીશ, પછી તેલવાળા કરીશ, એમાં સ્પ્રેડ કરી અને તેલને આપણે ચોળવીશું. મસ્ત થેપલા થઈ ગયા છે. જુઓ તમે, ગરમ ગરમ બી થેપલા અને સૂકી ભાજી બહુ જ મસ્ત લાગે છે. અને અમે તો ઘણી વખત બહાર ક્યાંય પણ ફરવા જાય, ગમે ત્યાં જાય, હું થેપલા, સૂકી ભાજી અને ચટણી ને એ તો હું લઈ જ જાઉં છું. જો આ રીતે સાથે વાટેલા મરચાં આપણે ચટણી વધારે મસ્ત લાગે છે. જો આ રીતે આપણા થેપલા થઈ ગયા છે. જો મસ્ત આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે.